કચ્છ જિલ્લામાં ગઈકાલથી વાતાવરણમાં પરિવર્તન સાથે કમોસમી વરસાદે દસ્તક દીધી છે, જેના કારણે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા છે. મંગળવારે ગાંધીધામ અને અંજાર પટ્ટામાં માવઠું વરસ્યું હતું. કમોસમી વરસાદ પડતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ચોમાસાની વિદાય બાદ બંગાળની ખાડી સહિતના વિસ્તારોમાં એક પછી એક વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે, જેના કારણે આગામી શુક્રવાર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજ સવારથી જિલ્લા મથક ભુજમાં વાદળોના જમાવડા સાથે ઠંડો વાયરો ફૂંકાયો હતો. મુન્દ્રા પંથકમાં પણ ધાબડિયા માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, તો નલિયા માંડવી જેવા વિસ્તારોમાં ધૂપછાંવની સ્થિતિ જોવા મળી હતી. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ઉપરાંત કમોસમી વરસાદથી બાગાયતી પાકની સાથે સૂકા ઘાસચારાને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મંગળવારે બપોરના અરસામાં જોરદાર ઝાપટા વરસ્યા હતા. અપર સાયક્લોનિકના લીધે કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે રાપર તથા આસપાસના ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા, જેના લીધે બજારમાં પાણી વહી નીકળ્યા હતા. ભુજ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માં વિતરિત થતા દૂષિત પાણી મુદ્દે વિપક્ષે ધારદાર રજૂઆતો કરતા સભામાં હોબાળો મચ્યો હતો. વિપક્ષના હોબાળા વચ્ચે હરમેશની માફક વિવિધ ઠરાવોને બહાલી આપી સામાન્ય સભા સંપન્ન કરાઈ હતી. આ અંગેની વિગતો મુજબ શહેરના ટાઉન હોલ મધ્યે નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જીએસટી દરમાં ઘટાડો કરાતા તેમને અભિનંદન પાઠવતો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેની સાથે રોડ રિસર્ફેસિંગ, ઇન્ટરલોક, ગટર લાઇન સહિતના વિવિધ કામોને પણ બહાલી આપવામાં આવી હતી. વિપક્ષી નગરસેવક કાસમ સમાએ સામાન્ય સભામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર 1 થી 3 ના અનેક વિસ્તારોમાં ગટર મિશ્રિત પીવાનું પાણી લાંબા સમયથી વિતરિત થઈ રહ્યું છે. આ મુદ્દે પાલિકા પ્રમુખથી લઈને ધારાસભ્ય, સાંસદ સુધી રજૂઆત કરાઈ છે. તેમ છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ચીફ ઓફિસર દ્વારા પાલિકાના સંબંધિત ઇજનેર કર્મચારીઓને અપાતી સૂચનાઓનું પણ પાલન થતું નથી. સ્વચ્છ ભારતની વાતો વચ્ચે ચોતરફા કચરાના ગંજ જોવા મળી રહ્યા છે. તેમ છતાં 55 થી 60 લાખના ચૂકવણા થઈ રહ્યા છે. ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી વિપક્ષના આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે તમામ વિસ્તારમાં માળખાકીય સુવિધા માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિકાસ કામો અવિરત ચાલી રહ્યા છે. હજુ પણ જ્યાં ખૂટતી કડીઓ જણાશે ત્યાં પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. કારોબારી સમિતિની બેઠકમાં વિકાસ કામો સહિતના જે ઠરાવો કરવામાં આવ્યા હતા તે તમામને આજે બહાલી આપવામાં આવી છે. શહેરમાં આગામી સમયમાં પણ વિકાસની યાત્રા વણથંભી રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. આટલા બધા મેન્ટેનન્સના જો ખર્ચા હોય, બીજી બાજુ આજે અમારા વિસ્તારમાં ગટરના પાણી એક જ વાત છે કે માણસો નજીક કમિશનરની મંજૂરીમાં મોકલ્યા છે, મંજૂરી આવે તો કામ થશે. શું ત્યાં સુધી ગટરના પાણી લોકોને પીવાના? આપણે ગટરમાંથી તો મુક્તિ આપી નથી શકી ભુજને. હવે ગટરના પાણી પણ ચાલુ થઈ ગયા છે ભુજમાં, એનો પણ નિરાકરણ નથી આવતું. આ સમયની જરૂરિયાત હોતા તાત્કાલિક ધોરણે ખરીદ કરવા બાબત સરકારે લીધેલા છે. ડ્રેનેજ શાખા તરફથી રજૂ થયેલ અહેવાલની નોંધ 30 એચપીનો સુએજ પંપ તથા તેનો પેનલ બોર્ડ અને તેને સંલગ્ન સામગ્રી ખરીદવાની કામગીરી, 15 એચપીનો સુએજ પંપ અને તથા તેનો પેનલ બોર્ડ અને સંલગ્ન તમામ કામગીરી, 12 એચપીની સુએજ પંપ તથા તેનો પેનલ બોર્ડ અને સંલગ્ન તમામ સામગ્રી ખરીદવાની કામગીરી. આથી ઉપરોક્ત વિવરણને ધ્યાને રાખીને ચર્ચા વિચારણાના અંતે શહેરના નાગરિકોને સલામતી માટે તાકીદનો પ્રસંગ ઉપસ્થિત થયેલ હોય, ડ્રેનેજનું ગંદુ પાણી નીકળવાની ગંભીર સમસ્યા સર્જાયેલ હોય, જેના નિરાકરણ માટે તાત્કાલિક ધોરણે ડ્રેનેજનું પાણી વેચવા માટે જુદી જુદી એચપીની મોટરો ખરીદવા માટેનો નિર્ણય થયેલ છે. ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ટાઉન હોલ મધ્યે રાખવામાં આવેલી હતી. વિવિધ શાખાઓના જે કારોબારીમાં ઠરાવ થયેલા હતા એમની અમે આજે બહાલી આપી છે. અને જે નરેન્દ્ર મોદી સાહેબનો જે જીએસટીનો એક અભિનંદન ઠરાવ હતો તે પણ અમે આજે અભિનંદન ઠરાવ પસાર કર્યો છે. અને અમારા નગરસેવક ભાઈ બહેનો સાથે મળીને આ કામને અમે એક બહાલી આપી છે. મુખ્યમાં તો રોડ, રસ્તા કે જે પ્રજાજનોની સુખાકારી માટેના જે અધૂરાશ હતી, જે અધૂરી કડી હતી એ અમે પૂર્તિ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. અને આવનાર દિવસોમાં પણ જે પણ ખૂટતી કડી હશે એ પ્રજાજનો અમે સાથે જ છીએ અને એની અમે પૂરો પ્રયત્ન કરશું કે અમે અમારી બોડી છે ત્યાં સુધીમાં અમે જે કામ થતા હશે એ વહેલી તકે પૂર્ણ કરશું. હા, વિપક્ષનું પણ અમે સાંભળ્યું
કે એની જે રજૂઆત હતી કે ગટરવાળા પાણી આવે છે, તો ક્યાંક પણ લાઈન કનેક્શનમાં જો મિક્સ થઈ ગયો છે તો અમે એ કર્મચારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે એમની અમે અપેક્ષા જે છે એ અમે પૂરી કરશું ને સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરી અને એમની જે માંગણી હતી એ અમે પૂરી કરશું. પાછળ કાંઈ કારણ નથી. પ્રજાજનો તો અમારા માટે 1 થી 11 વોટ બધા બરાબર જ છે, કારણ કે પ્રજાની સુખાકારી માટે તો અમે અહીંયા બેઠા છીએ. અમે જે બનતી મહેનતો કરી છે એવું નથી 1, 2, 3 માં ન કરીએ, એ પણ આપણી જ પણ એક પબ્લિક છે, આપણા જ ભાઈ બહેનો છે, એટલે એમના માટેની પણ અમે આજે સામાન્ય સભા જે રાખવામાં આવી હતી એમાં ખરેખર આજે આ દિવાળીના આવા તહેવારો ગયા વારંવાર અમે ચીફ ઓફિસરને પ્રમુખશ્રીને રજૂઆતો કરતા આવ્યા કે ભાઈ અમારા વિસ્તાર 8 વિસ્તારોમાં ગટર મિક્સ પાણી આવે છે, પણ આ લોકોએ કોઈ જાતની ધ્યાન ન આપતા અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી. ચીફ ઓફિસરની સૂચનાનો પણ આ એન્જિનિયરોએ અમલ નથી કર્યો, એટલે અમને પાણીની બોટલો લઈ અને આવવું પડ્યું. બીજી વસ્તુ કે સફાઈ કોન્ટ્રાક્ટરને અમે વારંવાર કહીએ છીએ કે બ્લેક લિસ્ટ કરો, કે સફાઈ થતી નથી, પૂરતા માણસો નથી, પૂરતા સાધનો નથી, છતાંય આપણે 55 થી 60 લાખનો બિલ ચૂકવતા હોઈએ, તો એ ખરેખર આમાં કોણ ભાગીદાર છે એની ખરેખર તપાસ થવી જોઈએ. આવી અમારા મુદ્દા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય PM જાડેજાને સાથે રાખી લખપતના કોટેશ્વર શિવાલય દર્શન કર્યા હતા. મહંત દિનેશગીરીના આશીર્વાદ લીધા હતા. નારાયણ સરોવર ખાતે ત્રિકમરાયજી મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને સરોવરની મુલાકાત લીધી હતી. ત્યાં જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજે સન્માન કર્યું હતું. લખપત ગુરુદ્વારા ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ યુવરાજસિંહ સરદારે સ્વાગત કર્યું હતું. માતાના મઢેમાં આશાપુરાના દર્શન કર્યા હતા. બાદમાં રાજા બાવા યોગેન્દ્રસિંહજીએ મંત્રીનું સન્માન કર્યું હતું. નખત્રાણા ખાતે ભાજપ કાર્યાલય ધારાસભ્ય PM જાડેજા ભાજપના હોદ્દેદારો દ્વારા ત્રિકમભાઈ છાંગાનું સન્માન કર્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે સરહદી લખપત તાલુકાના તમામ યાત્રાધામ તીર્થધામના વિકાસની ખૂટતી કડી હશે તે રાજ્ય સરકાર તાકીદે સાંધશે. આ તમામ તીર્થધામોના વિકાસ માટે માતબર રકમની ગ્રાન્ટો ફાળવાઈ છે અને કામો પણ પૂર્ણ થયા છે. બાકીની ત્રુટીઓ તાકીદે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. ધારાસભ્ય PM જાડેજાએ લખપત નખત્રાણાના વિકાસ કામોની રૂપરેખા આપી હતી. રસ્તા, પાણી, વીજ, ST બસો, આરોગ્ય માળખા તમામ મુદ્દાઓ બાબતે સરકાર સક્રિય પ્રયાસો કર્યા છે તેમ જણાવ્યું હતું. ભાજપના તાલુકાના હોદ્દેદારો તેમની સાથે રહ્યા હતા. રત્નાલથી પાંચોટિયા ધામ સુધીની ભવ્ય પદયાત્રાનો પ્રારંભ ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં રસિકજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મહંત ત્રિકમદાસજી મહારાજે ધ્વજ પૂજન અને આરતી કરીને પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે પદયાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિ, શાંતિ અને એકતાનું પ્રતીક છે. તેમણે સૌને ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી. આ પદયાત્રામાં રાજ્યમંત્રી સહિત અન્ય આગેવાનો તેમજ રસિકજનો જોડાયા હતા. રત્નાલથી શરૂ થયેલી આ પદયાત્રા દરમિયાન માર્ગમાં વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, નાસ્તો, ભોજન અને આરામની વ્યવસ્થા કરવામાં આવી હતી. રસ્તામાં રસિકજનો દ્વારા ભજન, કીર્તન સાથે ધ્વજ પતાકાઓ ફરકાવીને ભક્તિમય માહોલ સર્જાયો હતો. રત્નાલથી શરૂ થયેલ પદયાત્રા ગોવર્ધન પર્વત, સત્તાપર, અંજાર, ખેડોઈ, ગુંદાલા, ઝરપરા, ગુંદિયાળી, કાઠડા થઈને પાંચોટિયા પહોંચી હતી. પાંચોટિયા ધામ રાધાકૃષ્ણ મંદિર ખાતે વિશેષ આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રા દ્વારા ભક્તોમાં ઉમંગ, આધ્યાત્મિક ઉર્જા અને સંપ્રદાય પ્રત્યેની અડગ શ્રદ્ધાનું નવો ઉદાહરણ પ્રસ્થાપિત થયો હતો. ગાંધીધામ સહિત કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. 2 દિવસ ચાલેલા આ પવિત્ર તહેવારમાં હજારો ભક્તોએ સૂર્યદેવને અર્ઘ્ય આપી કુદરત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધીધામમાં ભારતનગર ખાતે આદર્શ હનુમાન મંદિર, કિડાણા ખાતે લક્ષ્ય સરોવર, કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તાર, ભાગેશ્વરી ટાઉનશીપ, ક્લબ હાઉસ સહિતના વિવિધ સ્થળે ભક્તિ ગીતો, આરતી અને અર્ઘ્યની સાથે ભવ્ય પ્રકાશ સજાવટ કરવામાં આવી હતી. મહિલાઓએ ઉપવાસ રાખી સૂર્યદેવની ઉપાસના કરી હતી અને સંતાન સુખ તેમજ કુટુંબની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્ય અતિથિગણે કહ્યું હતું કે છઠ તહેવાર માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સંસ્કાર અને પરંપરાનું જીવંત પ્રતીક છે, જે ઉત્તર ભારતીય સંસ્કૃતિને કચ્છની ધરતી પર જીવંત રાખે છે. આ કાર્યક્રમમાં પોલીસ તેમજ નગરપાલિકા તંત્રનો સહકાર સાંપડ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધા TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.